નવો સિદ્ધાંત નવું આઈડિયાનું નવું ઉદ્યાન નમોને શુભ સાવણ મેસો પંચર મુક્કારો સ્વભાવ પ્રણાસણો મંગલાણ સભ્યસી પરમમ હૈ મંગલમ ઉક્રવર્તી વંદિતાય સંગે જંબુદ્વે બરેર વૈદ્ય ધમાય દે જંબુદ્વા તમા ધીમીરે પડેલ વિદ્યમ સમસ્ત સુગણ સીમાધરસ્વ વંદે ફોડી મોટા જય જરા મનસુ પરાકરસ્ય કલ્યાણ પુખલ વિશાલ અવશ્ય કોદેવ દાનવ નંદ વિચ્યસ્ય નમસ્કાર મોટા પુણ્યમાય સિદ્ધ્ય બહુપયોગણ મોદી વિષય સંયમે દેવમ નાગ સ્વંદ કિન્નકન પ્રભુ ભાવચ્ય લોકો તપૈઠ્યો છે ગમનમ તેલું કમચ્ચાસનું તમોવતું સાસું નમુત્તરમ મોટવું સ્વસ્થ ભોગો કરી કૌશિકમ શુદ્ધ એટલે પ્રવચન પરમાત્માનું સમાજથી લઈને જોધપુર સુધીનું સમગ્ર ઐશ્વર્યાદિ યુક્ત હોવાને કારણે ભગવત છે. એટલે શ્રુતસ ભગવાઓ જે કીધું સ્વસ ભગવાઓ એટલે શ્રુત ભગવાન આ ભગવાન એમને પણ ભગવાન માને. પ્રભુ તો ભગવાન છે, પ્રભુનો શબ્દ પણ ભગવાન છે. અહીંયા અર્થ કરે છે એ સમજવાનું પ્રવચનનો અર્થ શું થયો? પ્રભુના શબ્દને જ પ્રવચન કહ્યું ને. બાર સંગમ ભવાયણ આ જે છે સિદ્ધ છે શ્રુત એટલે જ બધા ઐશ્વર્યાદિનો યોગ છે એની સાથે. સિદ્ધત્વ એટલે શું? તો કે ફલાવિરોધ, એનું ફળ મળે ને મળે જ, ક્રિયા નિષ્ફળ નથી. આ ફળ માટે અવ્યભિચારી એટલે ફળને આપનાર જ એ તે પ્રતિષ્ઠિત થયેલી 3 કોટીથી પરિશુદ્ધ, 3 કોટી એટલે મનોજન કાયા. બીજી રીતે પ્રવૃત્ત હોય ને એ ફળથી વંચિત ના થાય. વિધિ પ્રતિષેધ અનુષ્ઠાન અવિરુદ્ધ એમ. યથાર્થસ્ય પછી શું છે? પંજીકામાં પદાર્થસ્ય તાપ વિશેષ છે. તાપ વિશેષ છે. તાપ શું છે આમાં? સિદ્ધાંત છે, સિદ્ધાંતો જે છે કે આત્મા પરિણામી નિત્ય છે વગેરે એવા જે સિદ્ધાંતો છે એ તાપમાં પરીક્ષામાં
અનુષ્ઠાન હા વચ્ચે તાપ. બરોબર છે. અનુષ્ઠાનસ્ય ચેદ રૂપસ્ય પદાર્થસ્ય ચ તાપ છે. અવિરોધ છે. વિજયને પ્રતિષેધ. શું કરવા લાયક છે, શું નિષિદ્ધ છે, એ બંનેથી યુક્ત જે અનુષ્ઠાન, હિંસા આદિનો નિષેધ, વિજય, એકાગ્રતા વગેરે. વિધિ પ્રતિષેધયો કસ રૂપયો. વિધિ એ કસ છે, પ્રતિષેધ વિધિ પ્રતિષેધ એ કસ રૂપ છે, અનુષ્ઠાન છેદ રૂપ છે અને પદાર્થ તાપ રૂપ છે. વિધિ પ્રતિષેધ અનુષ્ઠાન. વિધિ પ્રતિષેધ અનુષ્ઠાન અને પદાર્થ એનાથી અવિરુદ્ધપણે વર્તે છે, એટલે એકબીજા સાથે કપાતા નથી. ત્રિકોટી વાક્ય હવે આમ બતાવે છે. સ્વર્ગ કેવલાર્થીના તપો ધ્યાનાદિ કર્તવ્યમ સર્વે જીવના હંતવ્ય જીવસના. સ્વર્ગ કૈવલ્યનાર્થી તપ અને ધ્યાન આદિ કરવું, કોઈ પણ જીવોને હળવાનું. આ પ્રભુનું વાક્ય. સમિતિ ગુપ્ત શુદ્ધા ક્રિયા અસપત્નો યોગ ઇતિ વચના. સમિતિ ગુપ્તિથી શુદ્ધ જે ક્રિયા છે એ મોક્ષ માટે અસપત્નો અવિરોધી યોગ છે. ઉત્પાદ નિગમ દ્રવ્ય એકમ સત એક જ દ્રવ્ય અનંત પર્યામ અર્થ ઇતિ વચનાत्. સ્વર્ગ કેવળ અર્થી એ તપ અને ધ્યાન કરવું. આ જો વિધિ એક પણ જીવ હોવો નહીં એટલે પ્રતિષેધ. બરોબર. પછી અનુષ્ઠાન શું છે? સમિતિ ગુપ્તથી શુદ્ધ ક્રિયા એ અનુષ્ઠાન છે. પદાર્થ શું છે? ઉત્પાદ વિગમ દ્રવ્ય. ઉત્પાદ વિગમ દ્રવ્ય યુક્તમ સત. એક જ દ્રવ્ય પણ એના અનંત પર્યાય હોઈ શકે એ અર્થ આ વચનથી. પદ અને એનો અર્થ તો આ જેમ ત્રિકોટી શુદ્ધ છે ને, આ ત્રણેયમાં એકબીજામાં કઈ વિરોધ નથી આવતો. પેલું કસ છે અને છેદ છે. કસ છે પછી આ છેદ છે અને છેલ્લું તાપ છે. કયો સ્વર્ગ પહેલા નીચે સમજી લેવાનો એક નવકારનો અને અન્નત ઉષશીયણમ ને બધું. સ્તુતિ પણ એ રીતે સમજી લેવાની. પણ સૂત્રે સ્તુતિ બોલવી. સમાન જાતીય બ્રહ્મગત્વાત. જે સ્તુતિ હોય એની સ્તુતિ બીજી વાર બોલાય એટલે એને વધુ પુષ્ટ કરે. તમે
મુખરવર્તી બોલ્યા, સ્તુતિ બોલ્યા. ને જ્યાં પછી જે સ્તુતિ બોલવાની છે શ્રુતની બોલ. એ પણ સૂત્રી જ બોલવાની. આ લખાણું ત્યારે શરૂ થઈ ગયું હતું. અને ચુલિકા સ્તુતિ કે છે સંગાચાર ભાષી. એટલે આમ ત્રણ સ્તુતિમાં નામસ્તવ, શ્રુતસ્તવ ને સિદ્ધસ્તવ એ જ છે. ના જે સ્તુતિઓ બોલાય છે એ ચુલિકા સ્તુતિઓ છે. વિશેષ કાયક સર્ગ પછી જેનું પ્રસંગ હોય એના જ ગીત ગવાય એ અનુભવ સિદ્ધ છે. નથી તે પ્રસંગની શોભા વધે છે. બધું તમે આનો પ્રસંગ હોય આના ગીત ગાઓ તો આ સમાધિ ઉત્પન્ન થાય, ગેરસમજ ઉત્પન્ન થાય, એટલે સમાધિ થાય. અને આપણી પરંપરાથી આ ચાલ્યું આવે છે. ઐતિહ્યમ, ઇતિહ આસ, ઇતિહાસ, ઇતિહ આસ, આવું હતું એનું નામ ઇતિહાસ. ઇતિ આસ આ પ્રમાણે ખરેખર હતું એટલે ઇતિહાસ. અને ટૂંકા શબ્દમાં ઐતિહ્ય કર્યું. ઇતિહ્ય એટલે ગઈકાલ, આ પ્રમાણે ગઈકાલ. યસ્તન એટલે ગઈકાલ ને. અદ્યતન, યસ્તન અને પછી પરોક્ષ. ભૂતકાળમાં પણ ત્રણ. આજને આજનો ભૂતકાળ કેવો હોય તો અદ્યતનથી બોલવાનું, એટલે સમજાય કે આજે જ બન્યું છે. ગઈકાલે બનેલું હોય તો એનો હેસ્તન પ્રયોગ કરવાનો, કાલ પરમેનો. એથી પહેલાની વાત કરવી હોય પછી ભલે કેટલાક વર્ષ સુધીની વાત કરો તો પરોક્ષ. ભૂતકાળ એ તો ત્રણ થાય. પછી શ્વસ્તન કરો તો આવતીકાલની વાત કરે, એ ભવિષ્ય થાય. સ્વસ્તન ભવિષ્યમાં જાય ને. સ્વ એટલે કાલ, ય એટલે ગઈકાલ, પરસ્વ એટલે પરસુ, ગઈકાલને પીને દિવસે એટલે પરસુ એટલે પરમ દિવસે. ઐતિહ્યમ ચ એતદ એવમ અથવા ન બાધનીયમ. આ એક પરંપરા ચાલી આવે છે. મોટી સ્તુતિ બોલવી, મોટું બોલાઈ ગયું, કૌશક કર્યો, પછી એક સ્તુતિ બોલી દેવી, શ્રુતની જ. એટલે એનો કોઈ નિષેધ ન કરવો. એટલે ઘણા બધા મતો ચાલતા હતા. આવડી નવું શું બધું મેં દાખલ કર્યું એમ. તો કે ભાઈ આપણે ત્યાં આ ચાલે છે પરંપરા, માટેનો નિષેધ ના કરવો. આજે ઉપર કહ્યું ને સ્વર્ગ કેવલાથી ના તપો ધ્યાનાદિ કર્તવ્યમ, એને થોડું છૂટું પાડે છે પંચિકામાં. સ્વર્ગાર્થી તપ એટલે દેવતા પૂજન આદિ કરવા, કૈવલ્યના અર્થે ધ્યાન અને અધ્યયન આદિ કરવા. કોને પહેલા કરો? સ્વર્ગના અર્થે સાવધ્ય અનુષ્ઠાનમાં, મોક્ષના અર્થે એટલે કૈવલ્યના અર્થે ધ્યાન અને અધ્યયન. ધ્યાનમાં નિર્વિકલ્પ લેવાનું,
બસ ટાઈમ જ જોયા કરવાનો, જે વહેલું છે જોયા કરવાનું, એમાં ગમાણ કે મારો ભાવ છોડી દેવાનો, એના માટે કંઈ વિચારવાનું નહીં, બસ થઈ રહ્યો છે ટાઈમ. ચકલીઓ બોલી રહી છે, હવાના સુસવાટા ચાલી રહ્યા છે, કોઈ પાસ થઈ રહ્યો છે, આપણે જોઈ રહ્યા છીએ બસ. અધ્યયનમાં પ્રભુના શબ્દો એનો વારંવાર ઉચ્ચાર એ અધ્યયન. સ્વાધ્યાયનો અર્થ એવું નથી કે નવી નવી ગાથાઓ જ બોલે છે. એક જ ગાથામાં જો ચિત્ત તલ્લીન થઈ જાય તો એક જ ગાથા 1000 વાર બોલો એટલે 1000 સ્વાધ્યાય થઈ જાય. ચીલો તો ના પાડી શકાય, એ ચીરો પાડવાનો. બહુ પદીગ્રહ ભેગું કરવાની જરૂર નથી. કઈ ભાષામાં કહો છો આપ? ગુજરાતી. લાઇબ્રેરી નથી બનવાનું. જ્ઞાન તો મેળવવું જોઈએ ને, જ્ઞાન તો મેળવવું જોઈએ ને. જરૂરી. સામાન્ય બુદ્ધિવાળાને આખી દુનિયાનું જ્ઞાન મેળવીને કરવું જ છું. જેને પ્રશ્ન ઊભા થતા હોય, આ દુનિયા શું છે, આ શું છે, તે શું છે, તેના સમાધાન માટે એને બધું આપવું પડે. જો દુનિયા આવી છે, જાણો કે ન જાણો કંઈ ફરક નથી પડતો. જમ્મુ દ્વીપ હોય કે બસ ક્ષેત્ર હોય કે ન હોય, એ શું તમને ફરક પડે? તમે જે છો એ શરીરમાં છો ને આત્મા છો, ને અત્યારે અહીંયા ધરતી ઉપર છો, આકાશમાં નથી. શુદ્ધ અને નિશ્ચય આત્માને લબ્ધ કરવો છે તો એના માટે નિર્જરા કરવાની છે. એ નિર્જરા પ્રભુના વચનના નિરંતર સ્વાધ્યાયથી થાય. મોહ તૂટે. તો નવા નવા વચન આવે તો વધારે શુદ્ધ. જે તીવ્ર બુદ્ધિશાળી છે ને, હજારો પ્રશ્ન પેદા થાય છે, એને બધું ભણાવો. ભણી છેવટે બધું ભૂલી જવાનું. યાદ નહીં રાખવું. તો પૂરો ભૂલી જ જવાના છે. આપે બધું યાદ રાખ્યું છે. શું રાખ્યું છે? આપે કેટલું બધું યાદ રાખ્યું છે? આપ જેટલું વાંચ્યું ઘણું બધું યાદ તો છે આપને. સંગ્રહાત્મક છે, ચિંતનાત્મક નથી. કોઈ યાદ કરતો નથી, કોઈ ચિંતન કરતો નથી, સ્વાધ્યાય કરતો નથી. સામે જે પડ્યું છે બસ એમાં ડૂબું છું. એને જે જરૂરી હોય એની સાથે આવી જાય છે. પણ વાંચ્યું છે, કર્યું છે તો આવ્યું ને. હા બરોબર છે, પણ મેં કઈ વારંવાર નથી વાંચ્યું, એક જ વાર વાંચ્યું આપણો ક્ષેપ એવો હતો તો એવો, અમારા ધર્મ આપણો હતો 2-4 વર્ષ. ના. તો પણ એવો ક્ષેપ ન હોય અને એવું કઈ ભેગું કરવાની જરૂર જ નથી. એવો ક્ષેપ હોય એ કરે. બધાએ બીબાઢાળ નથી થવાનું. સૌએ પોતપોતાનો જે યોગ અનુકૂળ હોય એ યોગને પકડી અને ચિત્તની સ્થિરતા પ્રાપ્ત કરવાની છે. આત્મતત્વનો ઉપલબ્ધ કરવાનો. કોઈ એવો છે કે એને કશું ભાવતું નથી, તેને 25 ચીજ સામે મૂકવી પડે, જે થોડી થોડી ખાય એમ કઈ પેટ તો ભરાય. અને કોઈ એવો છે કે રોટલા શાકમાં જ પેટ ભરાય છે તો 2 જ કઈ પેટ ભરી લે, પછી બીજી 17 ચીજો માથું મારવાની જરૂર છે. આપણે કાલે પેલી વાત કરી કે આવો જુલમ નહીં કરવો, મને સમજાણું નહીં એટલે એક ખાલી વાત કરું પછી ભૂલાઈ જાય છે. કાલે એક ભાઈ વાત કરી કે અમુક બેનને કાંઈક ઉપવાસ કરે પછી પાણામાં એની આઈમિલ હોય તો સાંજના ઈચ્છા કરે કાલે મારી ઇડલી ખાવી છે, ઢોકળો હાથે, તો એ બીજા દિવસે હું એ બધું બનાવી પછી મિક્સરમાં ભેગું કરું અને ભેગું કરે પછી કે લે તારે ઇડલી ખાવી છે એટલે ખા. આ ખાયલી ભાઈ બિચારા વાત કરતા હતા. સાહેબે કીધું આવું જુલમ કરવાની જરૂર નથી. અજ્ઞાન કાઢ છે આ બધું. એમ જીભને શું સમજાવવાનું છે? જે સમજાવવાનું છે તમારે આત્માને સમજાવવાનું છે. જીભ તો બાપડી એની સાથે જોડાયેલી છે.
જીભને શું કહેવાનું? અને બીજી વાત છે ને, જે રોજ કરિયાતું નાખીને ખાતો હોય ને, પછી એને વગર કરિયાતું ભાવે નહીં, તેનો મતલબ એ આદત પડી ગઈ, એ ના ચાલે, એ પાછો ટેસ્ટ થઈ ગયો. આ બધું રીત જ ખોટી છે બધી. સાધુ એ સ્પેશિયલ કશું લાવવાનું નથી, જાય અને જે મળે સહજ ભાવે લઈ આવે, અને એને ભેગું નહીં કરવાનું, બધું જુદું ખાવાનું. શાક તો એકલું શાક ખાઈ જાય, દાળ તો એકલી દાળ વાપરી જાય, ભાત તો એકલા ભાત વાપરી જાય, રોટલી એકલી તો રોટલી જ વાપરી જાય. સંયોજન આનો કરે બસ. એટલે સંસારના જે સંયોગો થાય છે ને એના સંસ્કાર તૂટે. કરવાનું આ છે. બાકી દુનિયાભરનું ભેગું કરીને ભિખારીઓ ખાતા હોય છે, એટલે કે તપસ્વી નથી થઈ જતા. આ બધી શું છે? અજ્ઞાન કષ્ટ છે. આપણી વાત હતી, આપણી વાત આ તો સાઈડમાં ગયા. હવે આપણે શું એટલે કે રોજ રોજ ભણવું જોઈએ, અભિનવ સૂત્ર ભણવું જોઈએ, તો શાસ્ત્રમાં આવે જ છે. બિલકુલ રોજ એક ગાથા કરવી. એક ગાથા નહીં, મારી શક્તિ ઘણી છે, કોકની વધારે છે, તો કોકની 100 ની શક્તિ છે, કોકની અરે 500 ની શક્તિ હોય, પણ આજે કરીને એકદમ રોકડીઓ હોય, આપ્યું એટલે પતી ગયું, પછી પાછું વાત પૂરી કરી. એવું બોક્યું શું કામનું? એ 200 ને 500 કરવા વાળા છે ને, એમ નહીં. પછી યાદ ના રાખે. પછી સ્વાધ્યાય કરે ને, સ્વાધ્યાય તો પાછું આવ્યું ને, કેટલો કરશે? એવા 200 ગાથા વાળો કેટલો કરશે અને કેવી રીતે કરશે? એના કરતા 3 ગાથા કરે ને એ આગળ જાય. એનો વાંધો નહીં, ચાલો 3 ગાથા કરી, પણ નવું રોજ કરે. હા તો કરે, શું વાંધો છે? કોણ કરે? એટલું કરતા કરતા જ એનું ચિત્ત ક્યાં એકાગ્ર થાય છે, એ ક્યાંક એ આવી જાય, એ આવી જાય, પછી ટકી જવાનું. તમે ફરવા નીકળો, ફરતા ફરતા જ્યાં લાગે અહીંયા ધંધો કરવા જેવો છે, પછી રખડવાનું બેસી જવાનું. બસ રખડવાનું એટલા માટે યોગ્ય ધંધો કરવાની જગ્યા ન મળે ત્યાં સુધી રખડો. બધું ભણવાનું એટલા માટે રોજ ગુરુને સાંભળવાના. બરોબર? શા માટે? જ્યાં સુધી જે શબ્દથી તમારી ભીતર જાગરણ થાય એ શબ્દ અને એ ગુરુનો સંયોગ ન થાય ત્યાં સુધી સારી સંજીવની ન્યાય કર્યા જ કરો. જસ્ટ ટ્રાય થશે ત્યારે એક જ દિવસમાં થવાનું છે, એક જ ક્ષણમાં થવાનું છે. પણ કઈ ક્ષણ, કયો શબ્દ એ તમને મને ખબર નથી. માટે એ ના આવે ત્યાં સુધી ટ્રાય કરવાની. જે દાડા આવશે ત્યારે ફટ દઈને તમારું ચિત્ત સ્થિર થઈ જશે, એકાગ્ર થઈ જશે, વિકલ્પો શાંત થઈ જશે. નક્કી છે ને કે ચિત્ત સ્થિર ન થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરવાનું. ત્યાં સુધી આ બધું નવું બન્યા જ કરવાનું. એ ભણતા જે તમારા અંદરના દ્વાર ખોલે એની ચાવી આવશે, એ દાડા તમારું ચિત્ત એમાં રમમાણ થઈ જશે. બસ પછી ત્યાં અટકો, પછી બધી વાત છોડી દો. ત્યાં સુધી તો ચાલવાનું. હક તો ના પાડે છે, ચાલતા રહો. પણ લાઇબ્રેરી ન થઈ જાય એટલું ધ્યાન રાખો. પાઠ એટલે પાઠ, એક અક્ષર ઉપર ઉપયોગપૂર્વક તમે બોલતા જાઓ તો એ પાઠ કહેવાય. ધનાટ ચાલતું હોય સ્વાધ્યાય, આમ કચકચાવીને બોલે જ જતા હોય, પણ શ્લોક ઉપર ઉપયોગ હોય પણ વર્ણ ઉપર ઉપયોગ ના હોય. ફલાનો શ્લોક બોલાઈ રહ્યો છે ધ્યાન હોય, પણ એક વર્ણ ઉપર ધ્યાન ના હોય. અને અહીંયા સ્પષ્ટ આપી દીધું વર્ણ અને અનુષ્ઠાન. એટલે કચકચાઈ નથી બોલવાનું. એક શબ્દને મમળાવતા એટલે ધીરેથી બોલતા જાય. ધમ્મો મંગલમ કિટ્ટમ અહિંસા સંજમો તવો દેવાવિતમ નમમ શક્તિ જસ્સ ધમ્મે સયામનો જહાદુમસ્સ ઉપેસુ. ક્યારેક આમ એમ કહો છો કે સૂત્ર બોલતી વખતે વર્ણનો વિચાર નહીં કરવો, ને હવે કહો છો કે વર્ણનો વિચાર કરો. સૂત્ર બોલતી વખતે વર્ણનો જ વિચાર કરવાનો, નહીં કરવાનું મેં કહ્યું જ નથી. તમે જે શબ્દો બોલી રહ્યા છો, જે અક્ષર બોલી રહ્યા છો, એ બધા જ તમને પ્રતિભાસ થવા જોઈએ.
તો વાંચતા જાઓ ને બોલતા જાઓ, બોલતા જાઓ ને લખતા જાઓ. એકાગ્રતા ના હોય શું કામનું? ગડગડાવી સ્વાધ્યાય ચાલતો હોય ને, આ પ્રતિબંધ ચાલતો હોય, પ્રતિબંધ બોલી જતો હોય, જ્યાં કોઈ વિચારે ચાલતા હોય, ઉપયોગ બીજા વિચારમાં હોય. જીભ બોલતી હોય, આ ઉપયોગ બે ક્રિયામાં ના રહે. હવે ગડગડાટ જતું હોય એટલે અક્ષર પકડાય જ નહીં. હવે બહુ ઝડપ પણ નહીં, બહુ ધીમે પણ નહીં, કે અનુસંધાન જ ના રહે. ગાડીના ડબ્બા હોય ને, એનો ફાસલો વધે કે ઘટે તો ચાલે? એટલું જ ઘટે તો ના ચાલે, તો ચડી જાય. વધે તો ના ચાલે, તો જુદો પડી જાય. આર્ય સ્વસ્તિ મહારાજ નલિની ગુરુમાં અધ્યયન અને સ્વાધ્યાય કઈ રીતે કરતા હશે કે ન ભણેલા અવંતી સુકુમારને એના એક એક શબ્દ સમજાય છે અને અર્થ પણ સમજાય છે અને એ સ્વરૂપ એને સમજાય છે. એટલે કહેવા જાય છે કે આવું તો મેં જોયું છે, પણ તમે ક્યારે જોયું તું કે તમને આ ખબર પડી ગઈ કે આ બીમાર આવું છે? હવે અહીંયા આગળ લોક સ્વરૂપનું જે વર્ણન અથવા એ વિમાનોનું વર્ણન એ સાર્થક થાય છે. કેમ? કે પેલાને આગળ જન્મ એની સ્મૃતિમાં નિમિત્ત બન્યો, તમે ત્યાં રહ્યા હતા ને એટલે એ તમને યાદ આવ્યું. પણ એ સાંભળ્યું તો યાદ આવ્યું ને. વિમાનનું જ વર્ણન છે, એમાં કોઈ વૈરાગ્યની વાત નથી, કશું જ નથી. પણ એ શબ્દ એના પૂર્વભાવની સ્મૃતિમાં નિમિત્ત બની ગયા અને એ રીતે સંવેગ અને નિર્વેદનું કારણ બન્યું. તો એવી રીતે આ બધું જમવું એટલે જે બધું છે આ લોક સ્વરૂપ ને બધું એ રીતે જ છે, એ માટે જ છે. એટલે ક્યારે કોને કયો શબ્દ લાગુ પડી જશે એ જ્ઞાની સિવાય કોઈ ખબર નથી હોતી. પણ પાછો તે શબ્દ તે ટાઈમ આવે ત્યારે જ લાગુ પડે. પાછો ગુરુ એ તે હોય, શબ્દ પણ તે હોય, પણ કાળ તે ના હોય અને ક્ષેત્ર તે ના હોય તો એ ના કામ થાય. ઓહો, બધા પરિબળ જોઈશે, બધું જ જોઈએ ભેગું. એટલે લખી દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ, દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ બધા એમને થોડું ખૂટ્યું છે. એટલે આમાં શું છે, એ વખતમાં આ બધી ખટપટ ચાલતી જ હોય છે. આ વધારે કર્યું, આ ઓછી કરીને, આ વિધિ આમ તમે કેમ કરીને, તેમ કેમ કરી, એટલે લખી દીધું ઐતિહ્યમ ચેતત એવમ અતો ન બાતરી. આ જે છે બોલવાની સ્તુતિ ને બધું એ આપણી પરંપરા છે, એટલે એનો વિરોધ ના કરવો. હવે આમાં શું કે છે કે સ્વર્ગાર્થીએ તપ અને દેવતા પૂજન આદિ કરવા. એટલે આ શું થયું, પૂતગલ પર્યાય ઉપર આધારિત થયું. તપ પણ શરીર ઉપર કરવાનો, ઉપવાસ કરો, એકાષ્ટ કરો, બીજું કરો, પણ મૂળ પૌષ્ટિક પર્યાય જ છે ને, ખાવું કે ન ખાવું. ભાઈ પૂજા આવી ગયેલી જે છે એ પણ એક પૌષ્ટિક પર્યાય જ છે. એ સ્વર્ગનું કારણ બને. સમર્પિત કરો તો બરોબર છે. હા, તમે વાપરો તો નર્કનું કારણ બને, ને આપી દો તો સ્વર્ગનું કારણ બને. એના જ પદાર્થ. અને સમાધિ, નિર્વિકલ્પ ધ્યાન અને અધ્યયન એ કેવળ માટે છે, કૈવલ્ય માટે છે. ધ્યાન ને અધ્યયનમાં આત્મા છે અને હા પેલા હા, પેલા પૂતગલ છે. અહીંયા ત્યાં જો
ભૂતગલ તો બંને ઠેકાણે છે. ધ્યાન અને ધ્યાનમાં પણ મનોવર્ગણા અને શબ્દ વર્ગણા આ બેનો પ્રયોગ છે. ત્યાં આગળ ઔદારિક વર્ગણાનો પ્રયોગ છે. મનોવર્ગણા અને શબ્દ વર્ગણા ઉપર લઈ જાય છે, નીચે લઈ જાય. અને પ્રભુ માટે વાપરેલું ઉપર લઈ જાય ને, બરાબર છે. આત્મા માટે. એટલે જે સીડી ઉપર ચડવા માટે એ નીચે પડવા માટે છે જ ને, ઉતરવા માટે એની જ સીડી હોય ને, બીજી સીડી થોડી હોય. આ સપત્ની યોગ છે એટલે શું? પરસ્પર વિરોધી નથી. સ્વસ્વકાર અનુષ્ઠાન, જે સમય જે કરવા લાયક હોય તે કરે. દેહભાવ તીવ્ર છે એ તપ અને પ્રભુ પૂજન આદિ કરે. દેવભાવ જેનો ઓછો થઈ ગયો છે, દેવભાવ તીવ્ર છે એનો અર્થ શું? તો પાંચે ઇન્દ્રિયના વિષયો પ્રત્યે આકર્ષણ છે, એ દેહભાવ તીવ્ર છે. અને એ આકર્ષણ ઓછું થઈ જાય. પાંચે ઇન્દ્રિયના વિષયોનો ઉપયોગ માત્ર જીવન નિર્વાહ પૂરતો જ છે, એનો ભોગ એ લક્ષ્ય નથી. તે કાળે જે સમયે તપ અને પૂજાનો કાળ હોય એ સમયે સ્વાધ્યાય ધ્યાનમાં ન જાય, અને જે સમય સ્વાધ્યાય ધ્યાન હોય એ ટાઈમે તપ અને પૂજા ન કરે. સ્વાધ્યાયની જે સમાચારી છે એ અને આ જે ત્રીજી સ્તુતિ શ્રુતની એ આપણા સંપ્રદાય છે, પરંપરા છે. ત્રીજી સ્તુતિ શ્રુતની બોલવી. સિદ્ધાનમ બુદ્ધાણમ પુખરવર્ધી પૂરું થયું. હવે અરહત ચૈત્ય એની ઉપાસના કરી, સર્વ અરહંતોની ઉપાસના કરી, શ્રુતની ઉપાસના કરી. અરહંત એક છે, એકથી બધાને લેવાના છે, પણ પકડાય એક જ માટે એકને લેવાના. એકથી બધાને લેવાના એ સમજાવવા માટે બીજું. પણ એમનું ઉપકારક સ્વરૂપ શું છે કે શ્રુત. પ્રભુનું અવિનાશી રૂપ એ શબ્દ છે, આ દેહ છે એ વિનાશી છે, આ શબ્દ છે એ અવિનાશી રૂપ છે, જે એમના નિર્વાણ પછી પણ ટકે છે અને આપણને ઉપકાર કરે છે. તો આજે તમે ત્રણનું અનુષ્ઠાન કર્યું, સર્વ અરહંતોને તમારી ભીતર આહ્વાન કર્યું કાયોત્સર્ગ દ્વારા, સર્વ એક અરહંતને, સર્વ અરહંતને, પછી આ એનું ફળ શું કે સિદ્ધત્વ. નવા ફળ સાથે જોડાણ કરે છે. એટલે પેલા ત્રણનો જોડાણ સિદ્ધ, ત્રણ દ્વારા મેળવવાનું શું? સિદ્ધ બુદ્ધત્વ. નિષ્ફળ તો આરંભ હોય નહીં ને. પુનઃ અનુષ્ઠાન પરંપરા ફલ ભૂતેભ્ય. આજે ત્રણ અનુષ્ઠાનો એની પરંપરા, એના ફલભૂત તથા ભાવે તત્ક્રિયા પ્રયોજકેભ્ય, અને એ ફળ મળે
એવી ક્રિયાના જે પ્રયોજક છે, એટલે તમને એમાં પ્રેરે, તમે આ કરો. સિદ્ધ પરમાત્મા આપણને ખેંચે છે, તારે મારી પાસે આવવાનું છે, તારી બધી ક્રિયાનો એન્ડ મારામાં છે. સિદ્ધત્વ અને બુદ્ધત્વ બે આપણું લક્ષ્ય છે. સિદ્ધત્વ એટલે બધા જ કાર્ય સમાપ્ત થઈ ગયા, એટલે કરું કરવાનું હોતું નથી. બુદ્ધત્વ એટલે બધું જ જાણી લીધું. આવશે જ આમાં સિદ્ધ આ તત્ક્રિયા ફળનું અનુસંધાન કરનારી જે ક્રિયા, એના પ્રયોજક સિદ્ધ પરમાત્મા, એના નમસ્કાર માટે હવે આ પાઠ શરૂ થશે. સિદ્ધાનમ બુદ્ધાન પાર જ્ઞાનમ પરંપર જ્ઞાનમ લોકગમ જ્ઞાનમ નમો સયા સર્વ સિદ્ધાનમ. શીતમ ધ્વાતમ ધમી નાખ્યું છે, જાણે એટલે બાળી નાખ્યું છે. અનેક ભવના ઉપાર્જિત કર્મના ઈંધણા જેમણે બાળી નાખ્યા છે, એનું નામ સિદ્ધ. એમને નમસ્કાર થાવ. ખાલી બોલાવાનું નથી, નમસ્કાર કરવાનો છે. તો કે ભાઈ સિદ્ધ તો ઘણા હોય, શિલ્પ સિદ્ધ હોય, કર્મ સિદ્ધ હોય, પોતપોતાની શાખામાં સિદ્ધ હોય બધા. કપ્પે શિપ્પેય વિદ્યાય વિદ્યા સિદ્ધ મંતે યોગેય આગમે અત્ર જત્તા અભિપ્રાય તવે કમ્મક કયે ઈય. આટલા પ્રકારનું સિદ્ધ હોય. કર્મ સિદ્ધ, શિલ્પ સિદ્ધ, વિદ્યા સિદ્ધ, મંત્ર સિદ્ધ, યોગ સિદ્ધ, તંત્ર સિદ્ધ, આગમ એટલે અર્થ સિદ્ધ, યાત્રા સિદ્ધ, અભિપ્રાય સિદ્ધ અને તપતી સિદ્ધ, કર્મક્ષય સિદ્ધ. કર્માની સિદ્ધિને દૂર કરવા માટે આપ્યું બુદ્ધેભ્ય. અજ્ઞાન નિદ્રા પ્રસુપ્તે જગતિ અપરોપદેશેન જીવાદિ રૂપમ તત્વમ બુદ્ધવંતો બુદ્ધા સર્વજ્ઞ સર્વરસિત્વ સ્વભાવ બોધ રૂપા ઇત્યર્થ. ખાલી સિદ્ધ નહીં, બુદ્ધ. અભિપ્રાય સિદ્ધ એટલે શું? અભિપ્રાય સિદ્ધ એટલે કરશું બધું. પેલા થોડું ચાલવા દે. તમારો કોઈ નિર્ણય હોય સિદ્ધ કર્યું કે આ જ નિર્ણય છે મારો, એ શું થયું? એ તમારો અભિપ્રાય છે. બસ તો એ સિદ્ધ થઈ ગયું. મારો આ અભિપ્રાય છે. પણ છદ્મસ્થાના કારણે ભૂલ પણ હોઈ શકે. પાણી વહી રહ્યું છે સામે, ના નદી છે, એ મેં નિર્ણય કર્યો અને વધારે ઊંડી છે માટે તર્યા સિવાય નહીં જવાય, સાદી નહીં જવાય. આમાં ક્યાં અહીંયા જરૂર પડી આ પથરા છે, નહીં ખવાય, આ નિર્ણય કર્યો. એ સિદ્ધ છે કે અસિદ્ધ છે? સિદ્ધ છે. બસ. કોકને ખાવામાં કામ આવી જાય તો આપણે આપણી વાત છે. હું કઈ છે ને આવતો એના બાકી ખાદ્ય અખાદ્ય સજાતીયમાં હોય કે વિજાતીયમાં હોય, સજા.
સજાતીયમાં જો ને આપણે માટે તો બધા માટે ખાદ્ય છે કે નહીં, માણસ માત્ર માટે. બસ તો હવે પથ્થરમાં કીડા પેદા થતા હોય તેના માટે ખાદ્ય હોય, એમાં આપણે શું લેવા જવું? છોકરો કે ભૂખ લાગી છે એમ તો ના કહેવાય ને, લે આ પસરા ખાઈ લે. અજ્ઞાની નિદ્રામાં તૂટેલો જગતમાં કોઈના પણ ઉપદેશ વિના જીવાદી તત્વને જે સ્વયં જાણી લે છે એ બધું આપણે જે છે ને આપણે જાણીએ છીએ, શાસ્ત્રથી જાણીએ છીએ અને શ્રદ્ધાથી જાણીએ છીએ. પ્રભુ જે જાણે છે એ જાગીને અનુભવથી જાણે છે. એટલે બુદ્ધત્વ. હવે અનુભવ બે રીતે મળે, સદગુરુની કૃપાથી મળે અને સહજ પણ મળે. તીર્થંકરને સહજ હોય છે, પછી એમના દ્વારા બીજા બધાને મળે છે. શરૂઆત એ કરે છે. એટલે જીવાદી તત્વ જાણવા એ જુદીથી જ છે, પણ એને સંવેદવા છે જ બરોબર. આ જીવ જ છે એ રીતે. આપણે એવા તો નથી સંવેદતા. ગાય પર ફોટો પડે અને હોળ તમને ઉપડે એવા સંવેદો છો? તો પરમાત્માના આત્મા એવી તો થોડી સમય દે છે. એટલું સંવેદે એને દુઃખ એ મારું દુઃખ છે એટલે દૂર કરવાની ઈચ્છા તીવ્ર તમન્ના થાય છે ને. આવી જે તીવ્ર સંવેદના છે ને એ સ્વયં આપવી અશક્ય છે. આપણને પણ આવી શકે, પણ ગુરુ પ્રદત્ત. એમને એમના ગુરુથી છેવટે પરમાત્મા એનું પારે. એટલે અપરોપદેશન જીવાદી રૂપમ તત્વમ બુદ્ધવંતો બુદ્ધઃ સર્વજ્ઞ સર્વદર્શી સ્વભાવ બોધ રૂપા. સર્વજ્ઞ સર્વદર્શી સ્વભાવ અને એ રીતના બોધ રૂપ એ બુદ્ધ. એમને નમસ્કાર. હવે એમાં પણ અનેક ભાગ છે કે આવા લોકો જે નથી સંસારમાં રહેતા, નથી નિર્વાણમાં રહેતા. સંસાર નિર્વાણ વય પરિત્યાગેન સ્થિતવંત કૈચિદિશ્યંતે ન સંસારે ન નિર્વાણે સ્થિતો ભુવન ભૂતે અચિત્ય સર્વલોકાનામ ચિત્ના રત્નાદિપોમાં. એ સંસારમાં નથી, એ નિર્વાણમાં નથી, અને છતાંય સમગ્ર વિશ્વ એની આબાદી માટે જે રહેલો છે સર્વ લોકોથી અચિંત્ય છે, ચિંતામણી રત્નથી પણ અધિક છે એવું કહે છે. એટલે એનો મતલબ શું થયો ખબર છે? વિશ્વવ્યાપી છે. એટલે સંસારમાં નથી, મોક્ષમાં નથી, સર્વત્ર છે એવું પણ માને છે ને. પ્રભુ સર્વવ્યાપી છે, ક્યાંય નથી એવું નથી, પણ એ એકાંત માને છે. આપણે અપેક્ષા એ માનીએ છીએ બસ. એટલે પારગત્યભ્ય સંસારસ્ય પ્રયોજન પ્રાતસ્ય વા ગતા પારગતા. સંસારની પાર ગયેલા છે
અને પ્રયોજનની પણ પાર ગયેલા છે. એટલે મતલબ હવે કોઈ પણ પ્રવૃત્તિ કરવા માટેનું પ્રયોજન નથી. તરસ નથી એટલે હવે પાણી પીવાનું પ્રયોજન નથી. ભૂખ નથી એટલે ભોજન કરવાનું પ્રયોજન નથી. રોગ નથી એટલે દવા કરવાનું પ્રયોજન નથી. થાક નથી એટલે વિશ્રાંતિ કરવાનું પ્રયોજન નથી. કશું પ્રયોજન રહ્યું જ નથી હવે એમને પ્રવૃત્તિ કરવા માટે. એટલે પ્રયોજનની પાર ગયા છે, સંસ્થાની પણ પાર ગયા છે. સર્વવ્યાપી ગણશો તો પાર ગયા એમ નહીં આવે છે શબ્દ. તથા ભવિત્વ થી ખેંચાયેલા બધા જ પ્રયોજનો સમાપ્ત થઈ ગયા. તમારા જેટલા પ્રયોજનો છે ને એ તથા ભવ્યત્વથી જ પેદા થાય છે. અચ્છા, એ કેવી રીતે? તમારું તથા ભવ્યત્વ છે, ઘણા બધાને જોડી જ ચાલવાનું. એટલે તમે કઈ ને કઈ ઉત્પાદ કર્યા જ કરવાના. થોડું ભેગું થાય ને સાદા રદ્દા થાય. એ કેટલાક એવા હોય કે ના જ ગમતું હોય એ સ્વતંત્ર એકલા જ કરે છે, જ્યાં કરવું હોય ત્યાં. ક્યાંય ટોળું લઈને ના જાય. એટલે બધું જે કેટલાક એવા બી હોય કે સામુદાયિક અનાજ ઊભી કરી દે, પછી જેને એમાં રસ હોય એનામાં જોડી દે, એ પોતે એનાથી અલિપ્ત રહે. એટલે કરે બી અને છતાં અલિપ્ત પણ રહે. કેટલાક કરે ને એમાં પૂરેપૂરા ડૂબે. એટલું છે એ જરૂરી છે. નહીં તો બધા જો તૃપ્ત જ હોય અને શાંત જ હોય તો પછી આ બધું અનુષ્ઠાનો બાળ જીવોને જોડવાનું આ બધું ચાલે જ નહીં ને. આ બધું તથા ભવ્યત્વ તથા ભવ્યત્વથી જ પ્રયોજન ઊભું થાય છે. મને તરસ લાગીને પાણી પીવું છે, એક નાની મટકી ભરી આવ્યો, મૂકી દીધી અને ગ્લાસમાં પી લીધું, વાત પૂરી થઈ. પણ ના, કોઈ બી તરસ્યો છે અને મારે પાણી પાવું છે, માત્ર મારી તરસ નથી છીપાવવી. એટલે પછી એ 10 મટકા ભરી લાવવાના, પછી પ્રપંચ કરે, આમ તેમ અહીં મૂકે ત્યાં મૂકે, ફલન જગ્યા મૂકે, આ બધું કરે ને. બે જાતના હોય. પેલો કોઈને ન કરે, કોઈનું કોઈ કહે નહીં તું કેમ નથી કરતો, પોતાનું ના કરતા કે ભાઈ તું તારું તું કર. એટલે પ્રયોજન કેટલા થયા? 1 રૂપિયામાં કામ ચાલી જાય એ પ્રયોજન હોય, અને એક કામ માટે 1000 રૂપિયા ખર્ચવા પડે એ પ્રયોજન હોય. જેનું જેવું તથા ભવ્યત્વ એ રીતે પ્રવૃત્તિ કરે. કોઈએ કોઈની નકલ કરવી નહીં. એ આમ કરે છે હું આમ કરું, એના તથા ભવ્યત્વમાં એવું છે. એના માટે સહેલું છે. તમે કરવા જશો તો બોજો થઈ જશે અને લંબાઈ જશો. એનું તથા ભવ્યત્વ છે. વ્યાકરણ ટોપમાં ટોપ ભણીને એને બધી ગૂંચો ઉકેલવી. તમારું તથા ભવ્યત્વ ન્યાયમાં જ છે. તો વ્યાકરણમાં તમારી જાત ના ડૂબે, ન્યાયમાં ડૂબે તો તમે એમાં જાઓ. એ જરૂર નથી એ આમાં થયું એટલે હું એમ જ થવું, હું એની જેમ થવું. યોગી થોડી જરૂર છે. ફેક્ટરીમાંથી માલ એક સરખો નીકળે, પણ આ કે ફેક્ટરી નથી. તેની અપેક્ષા કેમ થઈ જતી હશે કે આ કરે તો હું પણ કરું? સ્પર્ધા. એને એમાં બધા માન આપે છે, એટલે મતલબ આ કરવાથી માન મળે. બટ એકાંત તો એવું ન હોય. બાળ બુદ્ધિમાં આવું જ ચાલે બાપુ. હવે તમારે પ્રવૃત્તિ થઈ ગયા એટલે હવે સમજણા થઈ ગયા.
લીધી ત્યારે શું હતું? કુદાકુદને દોડા દોડા જ હતી ને. કુમકુમમાં કે બાપા બાબુ બે થોડો ઠંડો પડ, ઠાડો પડ. શું કહેતા હતા માસન મહારાજ? બહુ આથરો થાવમાં. પણ તથા ભવ્ય તમારું હતું, કુદાકુદ કરવાનું છે, પેલા લોકોનું વિશ્રામ કરવાનું હતું. તમારું આ હતું. એ બધા ઘણા વર્ષોથી હતા. એક મંદિર ના ઉભું થયું અને આ તમે આયા પડાલિયા શિયાળ ઉભું કર્યું, આ થયું તે થયું બીજું થયું. વજે મારે બધા વાત કરવા વાળા આદર્શ સપના. સમાધિ ના રહેવાનું. પછી એ તથા ભગવત તો એ આમનું તથા ભગવત તો એ ભાવના કરવાનું, તમારું એને સાકાર કરવાનું. બસ આ રીતે પ્રયોજન ઉભા થાય તો કઈ જરૂર નથી. આ કશું ના કર્યું હોત અને કોઈને પૈસા ના ખર્ચાયા હોત તો આરામથી તમારું સંયમ જીવન ચાલવાનું છે. જસન મહારાજ પહેલેથી જ ખાલી પોતાની તબિયત સંભાળી હોત ને શાંતિથી બેઠા હોત તો જે સંઘર્ષ એમને સહન કરવો પડે એ ના કરવો પડે. બીજાનું કરવા જાય એટલે સંઘર્ષ શરૂ થાય. મારે કરવું નથી તું કેમ કરે? કોઈ તથા ભવ્ય વિચાર નથી કરતા. તથા વ્યક્ત આક્ષિપ્ત સકલ પ્રયોજન સમાપ્ત્યા. તથા ભવ્યત્વથી ખેંચાઈને આવેલા જેટલા પ્રયોજનો છે એટલે જેનું જે તથા ભવ્યત્વ હોય પ્રભુ તીર્થ પ્રવર્તનનું છે, આવડો મોટો સંઘ સ્થાપવાનું છે, એ થાય પછી જે મોક્ષે જઈએ કે એ પેલા ના જઈ શકે. મારું તથા ભવ્યત્વ છે કે મારે તમને બધાના આનંદ તેની ખબર આપવી. એ જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી હું જીવતો રહીશ. પ્રયોજન સમાપ્ત થશે ત્યારે જ મારું આયુષ પૂરું થઈ જશે. દરેકનું પોતપોતાનું પ્રયોજન હોય છે, એ પૂરું થાય એટલે અહીંયા આગળ પણ તમે જે સિદ્ધ એટલે છૂટા થઈ જાઓ છો એનું કારણ એ છે પ્રયોજન સમાપ્ત થઈ ગયું. જે વ્યક્તિ જ્યારે પણ એનું ગયો એટલે એનું કાર્ય પૂરું થઈ ગયું. આ દુનિયાના કાયદા પ્રમાણે જેને જે પાત્રે જેટલો ભાગ ભજવવાનો છે એ ભજવે એટલે રંગમંચ ઉપરથી એ વિદાય થઈ જાય. બરોબર. પછી એ પાત્ર ઊભું ના થાય. કે તમને બહુ ગમી ગયું એટલે કઈ વંશમોર ના થાય. બિચારો ફરી એ પાત્ર ફરી ભજવાય ના, એ હવે ગયું કીર્તિ પૂર્ણાશ્રીનું પાત્ર, હવે પાછું નહીં આવવાનું. એને જેટલું ભજવવાનું હતું ભગવાનની કાયદા પ્રમાણે એમને ભજવી દીધું કે તમારા માટે થોડા આવ્યા હતા. સાંભળજો, એ એમના માટે જન્મ્યા હોય તો બરોબર છે, એમના માટે જન્મ્યા જ નથી. ભગવાને જે સોંપેલું કામ છે એ પૂરું કરવા માટે આવ્યા તે પૂરું કરીને રવાના થયા. કોઈ પણ માણસ એને નોકરીનો ટાઈમ પૂરો થાય પછી થોડો બેહે ગઈ ઓવર વર્ક થોડો કરે કાયદેસર. ગજબ કરે. તમને ગમી ગયા માટે બેસી રહેવા જોઈએ. બે જણા નોકરી કરતા હોય ઓફિસમાં, એક ચપરાસી છે અને એક મેડમ છે. ચપરાસી ને મેડમ બહુ ગમી ગઈ. મેડમ હોય તો અમે એને કેબ ચડે, નતો ચડે. પણ મેડમની નોકરી છે 8 કલાકની, ચપરાસીની નોકરી છે 12 કલાકની. તો કે મેડમ પૂરી ગઈ 12 કલાકના માટે દઈ જાય. એને ગમે છે એટલા માટે. એ તો એની નોકરી પૂરી થાય એટલે રવાના થાય.
તો એને મેડમ ગમે છે, મેડમ પેલો થોડો ગમતો હતો. ના એવું તો નથી. એ અમને જનાર વ્યક્તિના સાહેબ જે જાય ને એ છેડો ફાડીને જ જાય. કેમ? હા, એ તો અહીં ઊંધું હતું ત્યાં તમે અમે ભલા ભાઈની પ્રીત એવું કાંઈ નથી. આવે આખે છે, રહીએ તો સહાય કરે છે. કેટલા આયા ને કેટલા સહાય કરી ગયા એ તો બતાવો. આજ સુધીમાં કેટલા આયા એ તો બતાવો. પ્રત્યક્ષ ના આવે પણ પરોક્ષ તો સહાય. પણ કેટલા આવે છે એ તો બતાવો. પરોક્ષે ત્યાં એમનું થતા ભવ્યત્વ હજી આ કામ કરવાનું બાકી છે માટે કરે છે. વાહ. દેવલોકમાં જઈને એ દેવલોકમાં એટલા માટે જાય છે. તથા ભવ્યત્વમાં કે પ્રયોજન ના હોય ને તો મોક્ષે જ જતા રહે. પણ હજી પ્રયોજન બાકી રહી ગયું તો દેવલોકમાં જવું પડે. જેમ તીર્થંકરને બાકી રહી ગયું પ્રયોજન એટલે દેવલોકમાં જવું પડ્યું. જેને તીર્થંકર નામકરણ ન બાંધ્યું એને એવું ધ્યાન કરીશું તો મોક્ષે જતા રહ્યા. એટલે અહીંયાનો પ્રયોજન પૂરો થાય છે પણ પૂર્ણ પ્રયોજન પૂરો નથી થતું. હા, માટે પાછું જન્મ લેવો પડે છે. નોકરી ચાલુ છે, શેડ એના એ જ છે, બદલી થઈ છે. તમારી બદલી થઈ ગઈ. એટલે જે ભગવાનનો તથા ભવ્યત્વ આપણું તથા ભવ્યત્વ જુદો જુદો છે બધાનું તથા ભવ્યત્વ જુદું હોય. અને આ રીતે ઈ ઉપયોગમાં આવે કરે છે. હા, બસ. ભગવાન એ રીતે કીધું છે, બીજાને એ રીતે આપવામાં આવી બસ. અને છેલ્લે સુધી રહેવાનું. હા, એ તો રહેવાનું ચેટ સુધી કર્મ છે ત્યાં સુધી. એટલે આપણે તથા ભવ્યત્વ ને કે જન્મી ગયા તથા ભવ્યત્વની સમાપ્તિ કર્મની સમાપ્તિ સાથે થઈ જશે. આ જનરલ શું એટલે બધાને તો ખ્યાલ હશે પણ મને તો એમ કે આપણે નિગોદમાંથી નીકળ્યા એ તથા ભવ્યત્વના પ્રભાવ અહીંયા આવી ગયા અને અહીં જે કઈ ઘટનાઓ બની રહી છે બધી બધી જ તથા બધાને તથા સાથે સંબંધ છે. મોક્ષમાં નહીં જઈએ ત્યાં સુધી. હા, સોનું જ્યાં સુધી છે ને એના ઘાટ ગળાય છે ત્યાં સુધી તથા ભવ્યત્વ ચાલુ છે. ઘડીકમાં બંગડી હોય ને, ઘડીકમાં ચૂક હોય ને, ઘડીકની અંદર વીંટી હોય ને, ઘડીકમાં પાયજેબ હોય ને, બધું હોય ચાલ્યા કરે બધા. આ બધું થવાનું તથા ભવ્યત્વ છે. બંગડીનું તેવું થવા પડવું છે સોનાનું. પછી એનો પરમાણુ થઈને વિખરી જશે એટલે પતિ. પતી ગયું પછી. વાહ. તે જ લખી દીધું ને, તથા ભવ્યત્વ આક્ષિપ્ત સકલ પ્રયોજન સમાપ્ત્યા. એટલે બધા જ પ્રયોજન જે છે એ તથા ભવ્યત્વ જ ક્યાં જાય છે. આમ ઘરના વિચાર માટે પણ થાય કે આપમાં એટલે બહુ બીજાની ચિંતા નહીં કરવી. નહીં આપનું આટલું બધું આપણે બધું છે તો આપણું તથા ભવ્ય આટલું જોરદાર છે. બસ મારું આ રીતનું છે. મને આ નથી રહેતું તો મારું એવું નથી. નથી, બસ પતી ગયું એમાં વાતો છે. હા. અરે પણ બે કોઠી છે, એકમાં 5 મણ માય છે ને એકમાં 25 મણ માય છે. એમાં કોને કોને રોવાની? બરોબર છે. 25 મણ કોઠી તો 25 મણ જ માવાનું. 5 મણ કોઈ થોડું હવા 5 મણ માવાનું. આપણે આ પોતપોતાની થેલી જોવી, માલ ના જોવો. મારું તો ઘણો તમારી થેલીમાં કેટલું માલ છે એમ. બજારમાં જઈને કેટલી બધી વસ્તુઓ દેખાય બધી લેવાતી નથી. પણ પછી ખિસ્સામાં બજેટ કેટલું છે એ જોવું પડે ને. વસ્તુ જો એ કામ ના આવે. ના. ગમે તેટલી હોય, સરસ હોય, ગમી જેવી હોય, શું કરવાની? મીઠાઈ વાળીની દુકાને જાઓ, કેટલી બધી આઈટમો ત્યાં દેખાય. બધી ખાઈ જવાની? કેપેસિટી. તથા ભવ્યત્વ. વાહ. તથા ભવ્યત્વથી આક્ષિપ્ત સકલ પ્રયોજનની સમાપ્તિ હોવાના કારણે નિરવશેષ કર્તવ્ય શક્તિ વિપ્રમતા ઇતિ ઉત્તમ ભક્તિ. હવે અમને કશું જ કરવાનું નથી, પતી ગયું છે. પેટ્રોલ પૂરું થઈ ગયું છે, ગાડી સમાપ્ત, હવે ચાલવાની નથી. બધા જ કર્તવ્ય કરવાની શક્તિથી મુક્ત થઈ ગયા.
તથા ભવ્યત્વ છે ત્યાં સુધી એ શક્તિ છે કાર્ય કરવાની. એટલે મોક્ષે જતા પહેલા તથા ભવ્યત્વ પણ સમાપ્ત થઈ ગયા છે. હવે ભવ્યત્વ નથી, હવે અસ્તિત્વ છે. અચ્છા ભવ્યત્વ એ વર્તમાન ભવિષ્યકાળને બતાવે છે. એટલે પૂરું થઈ ગયું અને સિદ્ધ થયા એ અસ્તિત્વ. પછી અસ્તિત્વ, પછી વર્તમાન કાળ જ છે ને. ત્યાં ભવિષ્યકાળ નથી, ભૂત પણ નથી, હતા એ પણ નથી, થશે એવું પણ નથી. એટલે ત્યાં ભવ્યત્વ નથી, સિદ્ધ જ છે. એટલે ભવ્યત્વ નષ્ટ થઈ જાય છે. ભવ્યત્વ મોક્ષમાં હા નષ્ટ થઈ જાય છે. હવે ભવ્યત્વ નથી, તો જીવન એ થવાનું જ નથી ને. અસ્તિત્વ અસ્તિત્વ નવો અરિયંતાણ નવો સિદ્ધાંત નવો અય્યાણું નવો ઉજાણ નવો ને સૌ સાવું 155 મુખ મંગળાને સંભેસી પડમું મવરી